गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानंदं परमशुभदं केवल ज्ञानमूर्ति द्वन्द्वातीतमगगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यविमलमचलं सर्वसाक्षीभूतानि भावातीतं त्रिगुरुहितं सद्गुरुवे नमः नमामि। बोलिए सतगुरु महाराजनी जय। આજે નાના મેળા મુકામે શ્રી અમૃતભાઈ કીધું છે કે અમૃત એટલે અમૃત, અંશા વાણી જેની અમૃત જેવી, પિતા આવે અમીના ઓળકાર દુર્લભ એવા સંતને, એવા અમૃતભાઈ તેમજ સહ પરિવાર આ મેળા મુકાને બીજી વાર મારે આવવાનું થયું છે, પણ એમનો ભાવ છે એટલા માટે બહુ આનંદ અનુભવું છું। આજે અધિષ્ઠાન પદ ઉપર બિરાજેલા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોતીય એવા જ્ઞાનદાતા શ્રી કરજાપુરા નિવાસી શ્રી ક્રાંતિરામ બાપુ, સાથે વિજાબા મહારાજ, એવા અમારે વાયડથી નારાયણદાસ મહારાજ, તેમજ નાણીથી ગીતાબા મહારાજ, તેમજ વ્યાસપીર સર્વ સંત બાળ ગોપાળ અને સૌ પરિવાર આજે કીધું છે કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શ્રી વિરંજી શારદા તો ગુરુ તણા જસદા। ગુરુએ વચનને ચરણ કીધું છે અને એ ચરણ ઉપર આપણે રહેવાનું છે, અને જે ચરણ ઉપર રહ્યા છે તેનો બેડો પાર થઈ ગયો છે। ચરણ એ ઠરવાનું ઠેકાણું છે, માટે ગુરુ રાખે ત્યાં રહેવાનું છે। અત્યારે જગતના સૌ લોકો ઠરવા માટે અનેક જાતની ભક્તિઓ કરે છે, એ માટે શાંતિ માટે, પણ તેઓ શાંતિ મળતી નથી। માનો કે આપણને કોઈ ભયંકર રોગ થયો છે, દવાખાને જ્યાં ડોક્ટર સાહેબે આપણને ગોળી આપી, કદાચ એ ગોળી ઘરે લઈને 24 કલાક ખીચામાં લઈને ફરીએ તો રોગ મટે ના મટે। કદાચ એને ગોળી આગળ મૂકીને કદાચ ધ્યાને ગોળીનું ધ્યાન ધરવા બેહો તો રોગ મટે ના મટે। કદાચ એની ગોળીને દોરો પડો મણકા કરે, મોટી માળા પહેરીને ફેરવો તો પછી રોગ મટે ના મટે। એટલે શેનાથી રોગ ના મટે એ સમજી જાજો, કોઈ આગળ કહેવાનું કોઈ જરૂર નથી। માટે જે વચન ઉપર રહ્યા છે એ ઠર્યા છે, અને જો વચન ઉપરથી ખસ્યા તો જો 84 ખાંડમાં પડ્યા સમજશે। આપણે વચન ઉપર જે રામચંદ્ર ભગવાનજી, કૃષ્ણ પરમાત્માજી, મીરાબાઈ જે વચન ઉપર રહી અને વચનનો મહિમા ગાયો છે, એ આપણે વેદ પુરાણો એ અમે સાક્ષી પૂરે છે। માટે વચન ઉપર રહેવાનું છે। આપણે નિરાંત બાપુ કહે છે આદિ અંત અને મધ્ય ત્યાં નહીં ઉત્પત્તિ કે પરલો, 3 ગુણો છે અગમ અગોચર, ચોથા પદ હે સોઈ, માટે ચોથા પદ ઉપર રહેવાનું છે। આમ તો આદિ અંતે મધ્ય 3 પદ તો એક જ છે, પણ ત્રિકોટીના માધ્યમથી કદાચ જુદું કહેવામાં આવ્યું છે। માટે જે પોતાનું સ્વરૂપ, આ ચોથું પદ એ પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપ રહી અને નિજ આનંદ માણવાનો છે। માટે જ્યાં ત્યાંથી રહેવાનું, ત્યાંથી ખસવાનું નથી, અને ત્યાં જ આનંદ માણવાનો છે। બસ આટલી વાણી બોલી અને મારી વાણીને સંત ચરણોમાં મૂકું છું। કદાચ શબ્દોમાં આગા પાછું રહેતું હોય તો હું તો એક સંતોનો બાળક છું, અને આ મારું પહેલું પગથિયું છે, એટલું જાણી માફ કરશો જી। જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। તાળીઓથી વધાવો, બહુ સરસ। અમન પણ આનંદ આવ્યો। દલપતભાઈ 2 શબ્દ સત્સંગના